રાધનપુર શહેરના રામદેવ ટાઉનશીપ આયોજિત નવરાત્રી 2022નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાધનપુર સહિત આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો નવરાત્રી માણવા માટે આવી પહોંચ્યા હતા અને ખેલૈયાઓ ટ્રેડિશનલ આઉટફિટમાં ગરબાની રમઝટ બોલાવી હતી. ખેલૈયાઓએ અવનવા સ્ટેપ સાથે ગરબા રમતા જોવા મળ્યા. રામદેવ ટાઉનશીપ રાધનપુરમાં કોરોનાની મહામારી અને 2 વર્ષ બાદ નવરાત્રીને યુવાધન થનગની રહ્યું છે, જેમાં 7મા નોરતે સમગ્ર રામદેવ ટાઉનશીપમાં ગરબામાં અનેરો ઉત્સાહ છવાયો અને ખેલૈયાઓ ટ્રેડિશનલ આઉટફિટમાં ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે અને ખેલૈયાઓએ અવનવા પોઝ સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. ભરત સથવારા, પાટણ. રામદેવ ટાઉનશીપમાં ખૂબ ભાવપૂર્વક નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. અમારે ત્યાં 2013થી આ નવરાત્રિનું આયોજન ખૂબ ભાવપૂર્વક અને સોસાયટીના દરેક રહીશો ખૂબ ભેગા સાથે મળી અને ખૂબ ભાવપૂર્વક એનું આયોજન કરે છે અને સરસ રીતે મા શક્તિની આ 9 દિવસની નોરતાનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ સારી રીતે ખેલૈયાઓ અહીં માતાજીના ચાચર ચોકમાં નવરાત્રિનું ખૂબ મોજ કરે છે અને માતાજીના ગુણ ગાય. અમારી રામદેવ ટાઉનશીપમાં છેલ્લા 2013ના વર્ષથી ઉજવણી કરવામાં આવે છે અને સોસાયટીના તમામ ઘર એક સંપે થઈને માતાજીના ગુણગાન અમે ગાઈએ છીએ અને નવરાત્રિ દરમિયાન રોજે રોજ સોસાયટીના સભ્યોને નાસ્તો પણ અમે આપવામાં આવે છે. અને આ સોસાયટીમાં શરૂઆત અમારા ડીડી સાહેબ કે જેમને કરેલી અને એમને શરૂઆતના 5 વર્ષ એવા ભોગ આપેલો અને આજે પણ એમનો સહકાર એટલો જ છે, એટલે અમને બહુ મજા આવે છે. મારી બાજુમાં ભાઈ જીતુભાઈ અને એમની ટીમ એકદમ ખડે પગ એવો છે. આટલા મોટા માણસ છે પણ તેમ છતાં એ એટલું કામ કરે છે કે નાનો અદનો માણસ કરતો હોય ને એ ટાઈપથી એમને આપે છે. એમ અમે સૌ સોસાયટીના સભ્યો આ નવરાત્રિની ઉજવણી કરીએ છીએ. જય અંબે.